તમારું ઓનલાઈન શિક્ષણમાં સ્વાગત છે સ્કાય સ્કૂલ તરફથી. આપણે પાંચમો ટોપિક આવ્યા હતા ગ્રામરનો, બીકોઝ એન્ડ ધેરફોર. બીકોઝ તો કારણ કે કોઈ કારણ દર્શાવવા માટે વપરાતો શબ્દ છે, એના પછી કારણ દર્શાવવું જરૂરી છે. અને ધેરફોરનો મતલબ તમે કારણ દર્શાવી દીધું હોય પછીની પરિસ્થિતિ તમારે દર્શાવવાની છે. તો તેના એક્ઝામ્પલ આપેલા છે. પહેલું છે સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ બીકોઝ શી ઇઝ ઇલ. તો બે વાક્યો છે એને બીકોઝથી જોડેલા છે. સ્નેહા શાળાએ નહીં આવે કારણ કે તે બીમાર છે. તો કારણ તે બીમાર છે. બીજું, નીતિન ઇઝ સેડ બીકોઝ હી લોસ્ટ ધ મેચ. નીતિન એ દુઃખી ઉદાસ છે કારણ કે તેણે મેચ હારી ગયો છે. ધેરફોર એટલે તેથી પરિણામે. તો સ્નેહા ઇઝ ઇલ ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ. તો સ્નેહા બીમાર છે તેથી તે શાળાએ નહીં આવે. નીતિન લોસ્ટ ધ મેચ ધેરફોર હી ઇઝ સેડ. નીતિન મેચ હારી ગયો છે તેથી તે ઉદાસ છે. તો આપણે ચાલુ કરીએ. ધેરફોર સુધી આવ્યા હતા આપણે. ધેરફોર એટલે તેથી પરિણામે. સ્નેહા ઇઝ ઇલ તો કારણ પહેલાં જ આપી દીધું છે. ધેરફોર શી વિલ નોટ કમ ટુ સ્કૂલ તેથી તે શાળાએ નહીં આવે. હવે નીતિન લોસ ધ મેચ. નીતિન એ મેચ હારી ગયો છે તેથી તે ઉદાસ છે. તો ધેરફોર હી ઇઝ સેડ. તો હવે વાક્યો જોઈએ. એક કોઠો આપેલો છે જેના વાક્યોને બીકોઝ કે ધેરફોરથી જોડવાના છે. તો આપણે નીચેથી શરૂ કરીએ. પહેલું છે મિસ્ટર મોદી ઇઝ લેટ બીકોઝ હી મિસ ધ બસ. મિસ્ટર મોદી એ મોડા પડ્યા છે કારણ કે તેઓ બસ ચૂકી ગયા છે. જતીન હેઝ વોન ધ મેચ. જતીન મેચ જીતી ગયો છે. ધેરફોર હી વિલ ગેટ અ ગોલ્ડ મેડલ. તેને એક ગોલ્ડ મેડલ મળશે. ત્રીજું, ધ ટીચર ઇઝ એબસન્ટ. શિક્ષક ગેરહાજર છે. ધેરફોર ધેર વિલ બી નો ટેસ્ટ ટુડે. તેથી આજે કોઈ કસોટી લેવાશે નહીં. હવે ચોથું વાક્ય આવ્યા આપણે. ચોથા વાક્યમાં કીધું છે વી કેન નોટ ગો આઉટસાઇડ. આપણે બહાર જઈ શકીએ નહીં. બીકોઝ ઇટ ઇઝ રેનિંગ. તો કારણ પાછળ છે એટલે બીકોઝથી આપણે જોડવું પડશે. નીતિન ઇઝ નોટ વેલ. કારણ આગળ આપ્યું છે એટલે ધેરફોરથી જોડવું પડશે. ધેરફોર હી વિલ નોટ કમ ટુ સ્કૂલ. ભરત કેન નોટ કોલ હિઝ મધર. ભરત એ પોતાની માતાને ફોન કરી શકતો નથી. તો કારણ કે આવશે બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ મોબાઈલ. કારણ કે તેનો મોબાઈલ ખોવાઈ ગયો છે. સાતમું, મધર ઇઝ એંગ્રી. માતા ગુસ્સે છે. કારણ આપેલું. કારણ હવે આવશે કેમ ગુસ્સે છે. તો કેમ ગુસ્સે છે? બીકોઝ યુ હેવ નોટ લર્ન યુ હેવ નોટ ક્લીન્ડ યોર રૂમ. તો તમે તમારો ઓરડો સાફ નથી કર્યો તેથી માતા ગુસ્સે છે કારણ કે તમે તમારો ઓરડો સાફ કર્યો નથી. આઠમું, આઈ કેન નોટ કમ ફોર ધ પિકનિક. હું પિકનિકમાં આવી શકું, પર્યટનમાં આવી શકું તેમ નથી. હવે કેમ? તો કારણ કે બીકોઝ આઈ હેવ ટુ લુક આફ્ટર માય મધર. કારણ કે મારે મારી માતાનું ધ્યાન રાખવાનું છે. નીતા ઇઝ હેપી. નીતા ખુશ છે. કેમ? કારણ કે બીકોઝ શી હેઝ ગોટ અ ન્યૂ બાઇસિકલ. કારણ કે તેને નવી સાયકલ મળી છે. ગ્રાન્ડફાધર ઇઝ ટાયર્ડ. દાદાજી થાકેલા છે. ધેરફોર તેથી હી વિલ ટેક રેસ્ટ. તો તે આરામ કરશે. તો હવે અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે બીજા પ્રશ્નમાં. તેમાં કહ્યું છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ બીકોઝ ઓર ધેરફોર.
બીકોઝ અથવા ધેરફોર વડે ખાલી જગ્યા પૂરો. તો સમીર ઇઝ લેટ. સમીર એ મોડો આવ્યો છે, તેથી ધેરફોર હિઝ મધર ઇઝ વરીડ. તેના પરિણામે તેની માતા એ ચિંતિત છે. બીજું, ધ ચિલ્ડ્રન હેવ અ હોલિડે. તો બાળકોને આજે રજા છે. ધેરફોર ધે કેન પ્લે. તેથી તેઓ રમી શકશે. મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ. તો મિસિસ પંડ્યા એ ખરીદી કરવા માટે જાય છે. બીકોઝ કારણ કે શી હેઝ અ હોલિડે ટુડે. કારણ કે તેમને આજે રજા છે. અંશ ઇઝ એબસન્ટ. અંશ ગેરહાજર છે. કેમ? બીકોઝ હી હેઝ ફીવર. કારણ કે તેને તાવ છે. ધ ચિલ્ડ્રન આર શાઉટિંગ. બાળકો બૂમો પાડી રહ્યા છે. કારણ? કેમ? બીકોઝ ધ ટીચર ઇઝ નોટ ધેર ઇન ધ ક્લાસ. શિક્ષક વર્ગમાં નથી એટલે. છઠ્ઠું, અનિલ હેઝ નોટ ડન હિઝ હોમવર્ક. અનિલે પોતાનું ઘરકામ કર્યું નથી. ધેરફોર તેથી ધ ટીચર વિલ પનિશ હિમ. શિક્ષક તેને શિક્ષા કરશે. હર્ષ મિસ ધ બસ. હર્ષ તેની બસ ચૂકી ગયો છે. ધેરફોર પરિણામે હી વિલ ગો બાય ઓટો રિક્ષો. તેથી તે રિક્ષાથી જશે. ફાધર ઇઝ એંગ્રી. પિતા ગુસ્સે છે. ધેરફોર કારણ પહેલાં આપ્યું છે એટલે ધેરફોર આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો. દીપિકા વોઝ લેટ. દીપિકા એ મોડી છે. કેમ? બીકોઝ શી મિસ ધ બસ. કારણ કે તે બસ ચૂકી ગઈ છે. રામ વોઝ ટાયર્ડ. રામ થાકેલો છે. ધેરફોર તેથી પરિણામે હી ડીડ નોટ પ્લે વિથ અસ. તે આપણી સાથે રમશે નહીં. 11મું છે વી હેવ વોન ધ મેચ. આપણે મેચ જીતી ગયા છીએ. ધેરફોર વી વિલ હેવ અ પાર્ટી. આપણે પાર્ટી કરીશું. 12મું છે રીચા હેઝ લેફ્ટ ધ સ્કૂલ. રીચા એ શાળા છોડી દીધી છે. બીકોઝ હર ફાધર હેઝ અ જોબ ઇન સુરત. કારણ કે તેના પિતાને સુરતમાં નોકરી મળી છે. અત્યારે સુરતમાં નોકરી મળી છે. પછી 13મું આઈ એમ નોટ ગોઈંગ હોમ નાવ. હું અત્યારે ઘરે નથી જતો. બીકોઝ આઈ હેવ અ લોટ ઓફ વર્ક. મારે ઘણું બધું કામ છે. તો હું ઘરે નથી જતો કારણ કે મારે ઘણું બધું કામ છે. ઇટ ઇઝ સન્ડે ટુડે. આજે રવિવાર છે. ધેરફોર આઈ કેન ગેટ અપ લેટ. હું મોડો ઉઠી શકું છું. પછી 15મું છે ધેર આર ફ્યુ સ્ટુડન્ટ્સ ઇન સ્કૂલ. કેમ? બીકોઝ ઇટ ઇઝ રેઇનિંગ વેરી હેવીલી. શાળામાં બહુ ઓછા વિદ્યાર્થીઓ છે કારણ કે ત્યાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદ પડી રહ્યો છે. 16મું માયા મેડ ટી. માયાએ ચા બનાવી. બીકોઝ ફાધર વોન્ટેડ ટુ ડ્રિંક ઇટ. કારણ કે પિતાજી ચા પીવા માંગતા હતા. દર્શન ઇઝ સ્ટડી. દર્શન એ ભણી રહ્યો છે. ધેરફોર હી વિલ નોટ વોચ ટીવી. તેથી તે પરિણામે તે ટીવી જોશે નહીં. 18મું ધ પ્રિન્સિપલ વોઝ એંગ્રી. કેમ? ધ પ્રિન્સિપલ વોઝ એંગ્રી બીકોઝ ધ બોયઝ બ્રોક ધ વિન્ડો. કારણ કે છોકરાઓએ બારી તોડી નાખી છે. 19મું ફાધર ઇઝ ઇન નવસારી. પિતા નવસારીમાં છે. ધેરફોર હી વિલ નોટ અટેન્ડ ધ ફંક્શન હિયર. તેથી તે અહીંયા કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં. 20મું છે મિસ્ટર દવે વેન્ટ હોમ. મિસ્ટર દવે ઘરે ગયા છે. બીકોઝ હી હેડ નો વર્ક ઇન ધ ઓફિસ. કારણ કે તેમને ઓફિસમાં કોઈ કામ નથી. તો હવે આપણે ત્રીજો પ્રશ્ન આવ્યા છીએ કે રાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ બીકોઝ એન્ડ ધેરફોર. તો
આપણે વાક્યમાં બીકોઝ અને ધેરફોરનો ઉપયોગ કરીને એક જ વાક્યના બે ઉદાહરણ બનાવવાના છે. તો યતિન શુડ હરી અપ એ પહેલું વાક્ય છે. ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ, ટ્રેન છૂટવાની તૈયારીમાં જ છે. યતિન શુડ હરી અપ બીકોઝ, હવે બીકોઝ આવશે કારણ કે કારણ પાછળ આપેલું છે. ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ, ટ્રેન છૂટવાની તૈયારીમાં છે. ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ, હવે જો ધેરફોરવાળું વાક્ય બનાવવું હોય તો પાછળના વાક્યને આગળ લાવી દેવું પડે. ધ ટ્રેન ઇઝ અબાઉટ ટુ લીવ, ધેરફોર યતિન શુડ હરી અપ, ટ્રેન એ છૂટવાની તૈયારી છે. પરિણામે યતિને ઉતાવળ કરવી પડશે. વી શુડ સેવ વોટર, આપણે પાણી બચાવવું જોઈએ. ઇટ ઇઝ અવર લાઈફલાઇન, તે આપણી જીવાદોરી છે. તો વી શુડ સેવ વોટર બીકોઝ ઇટ ઇઝ અવર લાઈફલાઇન, તો આપણે પાણી બચાવવું જોઈએ કારણ કે તે આપણી જીવાદોરી છે. ઇટ ઇઝ અવર લાઈફલાઇન, ધેરફોર તે આપણી જીવાદોરી છે. તેથી વી શુડ સેવ વોટર, આપણે પાણી બચાવવું જોઈએ. ઉમંગ will come early, the teacher come at 8 a.m. તો ઉમંગ will come early because the teacher comes at 8 a.m. શિક્ષક ઉમંગ એ વહેલા આવવું પડશે કારણ કે ટીચર 8 વાગે આવી જાય છે. ધ ટીચર કમ્સ એટ 8 a.m. ટીચર એ 8 વાગે આવી જાય છે. ધેરફોર તેથી ઉમંગ વિલ કમ અર્લી, ઉમંગ વહેલો આવશે. ચોથું છે વી મસ્ટ રીચ બાય 10 o'clock, આપણે 10 વાગે પહોંચી જ જવું પડશે. ધ પ્રોગ્રામ બિગિન્સ એટ 10:30, પ્રોગ્રામ એ 10:30 ચાલુ થાય છે. વી મસ્ટ રીચ બાય 10 o'clock બીકોઝ ધ પ્રોગ્રામ બિગિન્સ એટ 10:30, તો આપણે 10 વાગે પહોંચી જવું જ પડશે કારણ કે 10:30 કાર્યક્રમ ચાલુ થાય છે. ધ પ્રોગ્રામ બિગિન્સ એટ 10:30, કાર્યક્રમ 10:30 ચાલુ થાય છે. ધેરફોર તેથી વી મસ્ટ રીચ બાય 10 o'clock, આપણે 10 વાગ્યા આસપાસ પહોંચી જવું જોઈએ. યુ શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી, ઇટ કીપ્સ યુ ફિટ, તો યુ શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી બીકોઝ ઇટ કીપ્સ યુ ફિટ, તો કારણ આપ્યું છે એટલે વચ્ચે બીકોઝનો ઉપયોગ થશે. હવે એને એ જ વાક્યને આગળ લાવી દઈએ. ઇટ કીપ્સ યુ ફિટ, તે તમને ફિટ રાખે છે અથવા તંદુરસ્ત રાખે છે. ધેરફોર યુ શુડ એક્સરસાઇઝ રેગ્યુલરલી, તેથી તમારે રોજ એક્સરસાઇઝ કરવી જોઈએ. હવે છઠ્ઠું વાક્ય છે. છઠ્ઠામાં કીધું છે ઇટ ફ્રેશ ફ્રૂટ્સ બીકોઝ ધે આર ગુડ ફોર હેલ્થ, તો શું કીધું છે કે તાજા ફળો ખાઓ કારણ કે તેઓ સ્વાસ્થ્ય માટે સારા છે. ધે આર ગુડ ફોર હેલ્થ, તેઓ તંદુરસ્તી માટે સારા છે. ધેરફોર તેથી ઇટ ફ્રેશ ફ્રૂટ્સ, તો વાક્યનો ક્રમ બદલાઈ જાય છે અહીંયા જો ધ્યાનથી. ઇટ ફ્રેશ ફ્રૂટ્સ પાછળ આવે છે, તેથી તાજા ફળો ખાઓ. જયા કુકડ ફૂડ, જયાએ ખાવાનું બનાવ્યું. મધર વોઝ નોટ એટ હોમ, મધર એટલે માતા ઘરે ન હતા. જયાએ ખાવાનું બનાવ્યું, માતા ઘરે ન હતા. બે વાક્ય છે. હવે એને બીકોઝથી જોડીએ. જયા કુકડ ફૂડ બીકોઝ મધર વોઝ નોટ એટ હોમ, જયાએ ખાવાનું રાંધ્યું કેમ? કારણ કે માતા ઘરે ન હતા. હવે મધર વોઝ નોટ એટ હોમ, માતા ઘરે ન હતા. ધેરફોર પરિણામે જયા કુકડ ફૂડ, જયાએ ખાવાનું બનાવ્યું. ગીતા કેમ લેટ, શી વોઝ બિઝી, તો ગીતા મોડી આવી કારણ કે તે બીકોઝ શી વોઝ બિઝી, તો તે ખૂબ જ વ્યસ્ત હતી. શી વોઝ બિઝી, તે વ્યસ્ત હતી. ધેરફોર
તેથી ગીતા કેમ લેટ, તેથી ગીતા મોડી આવી. ડુ નોટ કટ ટ્રીઝ, તો ઝાડ કાપશો નહીં. ટ્રીઝ આર ઇમ્પોર્ટન્ટ ફોર એન્વાયરમેન્ટ, તો વૃક્ષો એ પર્યાવરણ માટે મહત્ત્વના છે. ડુ નોટ કટ ટ્રીઝ બિકોઝ ટ્રીઝ આર ઇમ્પોર્ટન્ટ ફોર એન્વાયરમેન્ટ, તો વૃક્ષો કાપશો નહીં કારણ કે વૃક્ષો એ પર્યાવરણ માટે મહત્ત્વના છે. ટ્રીઝ આર ઇમ્પોર્ટન્ટ ફોર એન્વાયરમેન્ટ, તો વૃક્ષો એ પર્યાવરણ માટે મહત્ત્વના છે. ધેરફોર, તેથી ડુ નોટ કટ ટ્રીઝ, વૃક્ષો કાપશો નહીં. ડુ નોટ ટીઝ એનિમલ્સ, ઇટ ઇઝ અ બેડ હેબિટ, તો પ્રાણીઓને ચીડવશો નહીં, તે ખરાબ આદત છે. ડુ નોટ ટીઝ એનિમલ્સ બિકોઝ ઇટ ઇઝ અ બેડ હેબિટ, તો પ્રાણીઓને ચીડવશો નહીં કારણ કે તે ખરાબ આદત છે. ઇટ ઇઝ અ બેડ હેબિટ, હવે વાક્ય આગળ લાવી દીધું છે જ. ઇટ ઇઝ અ બેડ હેબિટ, પછી એના પછી આવશે ધેરફોર ડુ નોટ ટીઝ એનિમલ્સ, તેથી પ્રાણીઓને ચીડવશો નહીં. હવે અહીંયા આપણો ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટરને તમારે ગ્રામરની નોટમાં લખી દેવાનું છે અને ગ્રામરમાં પણ લખવાનું છે, બરાબર. અને હું તમને થોડા નિબંધો હોમવર્કમાં આપીશ, એ લખી લાવજો. થેન્ક યુ.